પરિપત્રનું ખોટું અર્થઘટન કરી અને ફક્ત બનાસકાંઠા જિલ્લામાં 45 દૂધ મંડળીઓનું બંધ કરી દેવામાં આવી. એમનું 1.25 લાખ લીટર દૂધ રસ્તે રજળ થયું. સરકારે મને ના પાડી છે એટલે અમે બંધ કરીએ છીએ. નાખ્યું બધું સરકાર ઉપર, ગમગળો જાય સરકાર ના કરે. શું જરૂર પડી કે 1.5 લાખ લીટર જેટલું દૂધ ઓછું આવ્યું, અથવા જે ફેંકી દેવું પડ્યું કે રેડી દેવું પડ્યું, અથવા જે પશુપાલકો હેરાન થયા? શું તમને એ વોટ લઈને મજા આવી? બનાસ ડેરી હોય, બનાસ ડેરીના ચેરમેન હોય, દૂધસાગર હોય, દૂધસાગરના ચેરમેન હોય, કે કોઈ પણ દૂધ મંડળી હોય, એ પોતાની જાતને સમજી બેઠા છે કે ડેરીના એટલે અમે ને અમારા બાપની ડેરી. એ ફક્ત એમના પોતાના સ્વાર્થ માટે અને ભાજપના કમલમના બિલ્ડિંગ બનાવવા માટે જ વ્યસ્ત છે. આ પશુપાલકોના પૈસા ત્યાં જ જાય છે. આજે પેલો નરેન્દ્ર મોદી થઈ ગયા છે મોટા કલ્કી અવતારના ભગવાન, એમાં આપણે પણ બધાને ભગવાન થઈ જવું છે કે પેલા છૂટા બગડામાં કોકના ખેતરમાં વાડ ફાડી પહેરી જતા એ આખલાઓ છે. આ કોને નુકસાન આવ્યું? કાં તો પશુપાલકને આવ્યું અથવા નુકસાન જિલ્લે ભોગ્યું. એમને તો ચૂંટણો કરવું તો ચૂંટણા થઈ જાય, બીજા જીતી જાય. હવે મિત્રો, જે ગામની દૂધ મંડળીઓ બંધ છે એમને સહકારી મંત્રાલયમાં જાણ કરો. પશુપાલકોનું એક સંગઠન હોવું જોઈએ. નેતાઓ એવા સીધા દોર ઉપર જેવા આપણને જે ડફળ બનાવે છે ને, ના બનવા જોઈએ.